वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્કાર. આજના આ ઓનલાઈન વિડીયોમાં બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન વિષય પવન વાવાઝોડું ને ચક્રવાત વિશે આપણે જોતા હતા. ગઈ વખતના વિડીયોમાં મેં ઘણું બધું તમને શીખવ્યું હતું જે હતું. હવે આપણે આજના વિડીયોમાં જોવાનું છે ગાજવીજ સાથેનું વાવાઝોડું ને ચક્રવાત. તમે જો વરસાદની ઋતુ હોય એટલે આપણને ઘણી બધી આનંદ આવે છે. વરસાદ જ્યારે વરસાદ વરસતો એટલે અંદર નાહવાની મજા આવે, ત્યાં આગળ ભીંજાવાની મજા આવે, પાણીની જે ખાબુચિયા ભરાય ત્યાં આગળ પાણીને સબસબ કરવાની મજા આવે. આવે છે ને મિત્રો? હા, કારણ કે આપણે બાળક છીએ અને બાળકોને એ ઘણી બધી પ્રવૃત્તિ કરવી, ઘણી બધી મજા આવે છે. પણ ક્યાંક ક્યાંક આ વરસાદ વરસતો હોય અને આકાશમાંથી ગડગડાટ સાથે વીજળીનો અવાજ આવતો હોય, ચારે બાજુ વીજળીના ચમકારા હોય, ત્યારે આપણે એકદમ ડરી અને દોડી અને આપણા ઘર જો કોઈ આપણા મોટા સ્વજન નાતું હોય કે વરસાદને એમની જોડે જતા રહીએ છીએ. જઈએ છીએ ને? બરાબર, સરસ, જઈએ છીએ કારણ કે આપણને ડર લાગે છે. તો આ ગાજવીજ સાથેનું વાવાઝોડું ને ચક્રવાત શા માટે ઉદ્ભવે છે એના વિશે આજે આપણે જોવાનું છે. બરાબર? તો આપણો ભારત દેશ જે છે એ ગરમ, ભેજવાળો અને ઉષ્ણ કટિબંધીય વિસ્તારોનો વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડા ઉદ્ભવે છે. એટલે કે આપણો ભારત દેશ જે છે એ ગરમ આબોહવા ધરાવે છે, ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં આવ્યો છે, એટલે વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડા જે છે એ ઉદ્ભવે છે. તો એ કેમ ઉદ્ભવે છે? તો જમીનનું જે તાપમાન જે છે એ વધારા સાથે ઉપર જતો પવન પ્રબળ અતિ ઝડપી બની જાય છે. કે જે જમીનનું તાપમાન જે છે એ ગરમ હોય અને ત્યાંથી પવન જે છે એ ઉપર જાય છે, એટલે એનું જે ઝડપ જે છે એ અતિ તીવ્ર બની જાય છે, જે પોતાની સાથે પાણીના ટીપા જે વરાળ હોય ને એ ઉપર લઈ જાય છે. અને જ્યાં એ સંઘનન ઘનીભવન થાય છે ત્યાં આગળ આપણો જે પાણીના ટીપા જે વરાળ સ્વરૂપે ઉપર જાય છે એ આખા ત્યાં ઠરી જાય છે, સંઘનન બને છે, ઘનીભવન બને છે. અને એ ટીપા પાછા ફરીથી જ્યારે જમીન ઉપર પડે છે એટલે પાણીના ટીપા અને ઉપર જતો જે પવન અતિ પ્રબળ ઝડપી બને છે એ બંને ઝડપથી જાય ત્યારે હવા, વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે. આપણે કહીએ છીએ ને કે વીજળી ઉત્પન્ન થતી એટલે આપણે તો કહીએ કે ભગવાન ઉપર ક્યાંક દડા બેટ રમે છે, ક્યાંક ગલી દંડો રમે છે. અને આપણા વડીલો આપણને સમજાવતા, આપણા વૃદ્ધો જે છે કે ભાઈ આ કારણથી વીજળી ઉદ્ભવે છે, આ કારણથી વીજળી થાય છે. ત્યાં આગળ બંને વાદળા કે અમુક વડીલો એમ કહેતા કે બંને વાદળા અંદરો અંદર કે ઘસાય છે, સંઘર્ષ થાય છે. એટલે એવું નથી મિત્રો. વીજળી થવાનું કારણ ફક્ત ને ફક્ત મેં કીધું એટલું જ છે કે નીચેથી જે પવન જાય છે, જમીનનું તાપમાન વધે એટલે પવન ઉપર જાય એટલે અતિ પ્રબળ ઝડપે બને છે. અને જે પાણી જે વરાળ સ્વરૂપે જે ટીપા છે પણ ઉપર લઈ જાય છે, અને ઉપર જ્યારે હવા પાતળી બને છે એટલે કે એ સંઘનન બને છે, ઘનીભવન એટલે કે ત્યાં ઠારી જાય છે. અને પછી પાછા વરસાદ સ્વરૂપે ટીપા નીચે આવતા હોય અને નીચેથી પાછો અતિ પ્રબળ જે પવન છે જ્યારે ઉપર જતો એટલે બંનેના વચ્ચે જે ગડગડાટ ગાજવીજ ઉત્પન્ન થાય છે અને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે. અને આ ગાજવીજ સાથેનું વાવાઝોડું હોય, વીજળી ઉત્પન્ન થતી હોય, તોફાન આવતો હોય ત્યારે આપણે આની સાવચેતી રાખવી જોઈએ. એક જાગૃત નાગરિક તરીકે આપણે રાખવાની છે કે તમે ક્યાંય પણ ખેતરમાં હોવ, મેદાનમાં હોવ, શાળામાં હોવ, ક્યાંય બજારમાં ફરવા ગયા હોય કે ગમે ત્યાં તમે સુનસાન વિસ્તારમાં જ્યારે ફરવા ગયા હોય અને તમે એકલા અટુલા હોય ત્યારે જો કદાચ વીજળીનો ગડગડાટ થાય તો વૃક્ષની નીચે આશ્રય ના લે.
કે મોટું વૃક્ષ હોય એની નીચે કદાપી ના રહેવું, કારણ કે ત્યાંથી તરત જ એનું કેચઅપ થાય છે એટલે વીજળી જે છે એ તરત મોટા વૃક્ષ ઉપર આવે છે. એટલે જંગલમાં આવું તો નાના વૃક્ષ હોય એની નીચે આશ્રય લેવો, કાં જમીન પર સૂઈ જવું. કે નાના વૃક્ષ જોડે લેવું, ક્યાંય જમીન પર સૂઈ જવું નહીં. બીજું, ધાતુનો હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે ના કરો. કે કોઈ પણ ધાતુ હોય અને એનું જે છત્રી હોય તે છત્રીનું રક્ષણ આપણા માટે કરવું નહીં. બારીની નજીક બેસવું નહીં. ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના પતરા આશ્રય સ્થાન માટે યોગ્ય નથી. બારી બારણા બસ આશ્રય સ્થાન માટે યોગ્ય છે. બંધ બારી બારણા. તમે પાણીમાં હો તો બહાર નીકળી જાવ અને કોઈ મકાનમાં જતા રહેવાનું છે. એટલે આ વીજળી જે થતી હોય તો આપણે આવો એનો આશ્રય લેવો છે. ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાત કેવી રીતે રૂપાંતર પામે છે? ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે? કેવી રીતે રૂપાંતરિત થાય છે? તમે જાણો છો મિત્રો કે પાણીને વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે. પાણી છે એને વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે. જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય છે, કે પાણીના ટીપા સ્વરૂપે બાજી જાય છે, ત્યારે શું થાય છે? ઉષ્મા વાતાવરણને પાછી આપે છે. આ કોઈ પ્રયોગ તમને યાદ હોય તો કહો. તો કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર શાંત હોય છે, એકદમ શાંત હોય છે, જેને ચક્રવાતની આંખ કહે છે. મોટો ચક્રવાત ખૂબ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમિત ગતિ કરાવે છે, જે પૃથ્વીની સપાટીથી 10 થી 15 કિમીની ઊંચાઈ પર હોય છે. આ વિસ્તાર વાદળ રહિત અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે. આ શાંત અને સ્પષ્ટ આંખ આ વિસ્તારે પણ ખૂબ જ ઝડપ સારી અને વધારે હોય છે. ભારે વરસાદ આપતા ઘાટ વાદળો હોય છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપની જે દિશા જે છે ક્રમશઃ વધતી જાય છે. એનું એક 8.1નું જે મોડલ છે હું તમને બતાવીશ. વાદળની રચના થતાં પહેલાં પાણી વાતાવરણમાં ઉષ્માને શોષીને વાદળ રૂપે રૂપાંતરિત પામે છે. એમ આ પછી ધીમે 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 તે ચક્રવાત બને છે. તો ચક્રવાતના નિર્માણમાં કઈ કઈ બાબતો મહત્વની છે? તો પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કે ગાજવીજ સાથે વાવાઝોડું ચક્રવાત રૂપાંતરિત થાય છે એમાં કઈ કઈ બાબતો નિર્માણ પામે છે? ખૂબ જ, તો કે પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન તથા ભેજનું પ્રમાણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો આ ચક્રવાતનું નિર્માણ થતાનું એક આખું જે કહેવાય ને એની આકૃતિ છે કે આ જો ચક્રવાતની દિશા, પ્રવાહ, ધીમે ધીમે રહેલું વાવાઝોડું, ધીમે ધીમે ઘટેલું આખું આવું આમ થઈને આખી જે એની આંખ બને છે અને પછી આખું વિનાશ સર્જે છે. એ વાવાઝોડું અહીંયા ઉપસ્થિત થતું હોય છે. તો મિત્રો, ગૃહ કાર્ય તરીકે તમારે આ જે ચક્રવાતનું નિર્માણ થતી આકૃતિ દોરી અને એની સમજૂતી તમારે તમારી વિજ્ઞાન નોટમાં લખવાનું છે. બસ એ જ. ભારત માતા કી જય.